ગુજરાત સરકાર મિલેટ્સ વર્ષ ઉજવે છે અને ખેતીવાડી ખાતું એનું આખું આયોજન કરતું હોય છે અને મિલેટ્સ જાડા ધાન્ય ખેડૂતોને પ્રોત્સાહિત ભાવ મળે અને લોકોની તંદુરસ્તી જાડા ધાન્ય ખાવાથી થાય એના માટેનો એક આ પ્રયાસ છે. દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ગુજરાતના ત્યારથી આ શરૂઆત કરેલી છે અને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આને ખૂબ પ્રોત્સાહન આપી અને આની પાછળ ઘણું બજેટ પણ ફાળવે છે ને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી પણ આજે અમારી સાથે આ મિલેટ્સમાં લાઈવ જોડાવાના છે અને આખા ગુજરાતમાં જિલ્લા અને મુખ્ય શહેરોમાં મહાનગરોમાં મિલેટ્સના આવા મેળા યોજી અને લોકોને આની જાણકારી આપવી અને લોકો સુધી આ વાત પહોંચાડવી અને લોકો આનો વધુ ઉપયોગ કરે એવો આજનો અમારો ઉદ્દેશ છે. એટલે હું પણ આજે રાજકોટની જનતાને કહું છું કે મિલેટ્સ વર્ષ ઉજવી રહ્યા છે ત્યારે આપ પણ આમાં આવા મેળાની મુલાકાત લ્યો અને વધુ લોકો આમાં સહભાગી થાય એવી હું રાજકોટની પ્રજાને વિનંતી કરું છું. લોકોને ખેડૂતોને એમાં શું ફાયદો વધુ? લોકોને એની સ્વસ્થ એટલે તંદુરસ્તી સારી રહે અને સારી વસ્તુ અને ચોખ્ખી વસ્તુ મળે એવો અમારો સરકારનો ઉદ્દેશ છે. રમેશભાઈ, ખાસ રાષ્ટ્રધ્વજને લઈને